નમસ્કાર. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર ખોરવાયું હોય એવું લાગી રહ્યું છે. શિયાળામાં ઉનાળા જેવો અહેસાસ અને ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવો વરસાદ હવે સામાન્ય બની રહ્યો છે. મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસેલા આ કમોસમી વરસાદ પાછળ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ મુખ્ય જવાબદાર પરિબળો છે. કમોસમી વરસાદ થવાના મુખ્ય કારણો વિશે ચર્ચા કરીએ તો ભૂમધ્ય સમુદ્રમાં સર્જાતા લો પ્રેશરને કારણે ભેજવાળા પવનો ભારત તરફ આવે છે. ક્લાઇમેટ ચેન્જને કારણે આ પવનોની દિશા અને તીવ્રતામાં અનિશ્ચિતતા આવી છે, જે ધોધમાર કમોસમી વરસાદનું કારણ બને છે. અરબી સમુદ્રનું વધતું તાપમાન, ગ્લોબલ વોર્મિંગના કારણે અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે. સમુદ્ર ગરમ થવાને કારણે વધુ વરાળ બને છે, જે અચાનક વાદળો બાંધીને ભર ઉનાળે કે ભર શિયાળે વરસાદ લાવે છે. વાતાવરણના ઉપરના સ્તરના ફૂંકાતા પવનો જેટ સ્ટ્રીમની ગતિમાં ફેરફાર થવાથી વાતાવરણમાં અચાનક પલટો આવે છે અને ગાજવીજ સાથે વરસાદ પડે છે. આથી ક્લાઇમેટ ચેન્જ ખેતી માટે નવો પડકાર છે. અગાઉ વરસાદની ચોક્કસ પેટર્ન હતી, પરંતુ હવે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. તમાકુ, બાજરી અને જુવાર જેવા પાકો જે ચોક્કસ તાપમાનમાં પાકે છે, તેમને અણધાર્યા ભેજ અને ઠંડક નુકસાન પહોંચાડે છે. જમીનની ફળદ્રુપતા અને પાક લેવાની પદ્ધતિ પર પણ આબોહવા પરિવર્તનમાંથી અસર પડી રહી છે. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધવાથી પૃથ્વીની સરેરાશ તાપમાન પણ વધી રહ્યું છે. આ અસંતુલનને કારણે જ ઋતુઓ પોતાનો સમય બદલી રહી છે. જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો ભવિષ્યમાં ખેતી કરવી બહુ જ મુશ્કેલ બનશે. સાવચેતીના પગલાં વિચારીએ તો ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખવી, ખેતીમાં ક્લાઇમેટ રિઝલ્ટ સામે ટકી રહેવા બિયારણનો ઉપયોગ વધારવો, વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણના સંતુલનનો ફાળો આપવો. મધ્ય ગુજરાતના ચરોતર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતા હવામાનની પેટર્ન હવે ખેડૂતો માટે નવી મુસીબત બની ગઈ છે. આ વર્ષે માર્ચ મહિનામાં થયેલો વરસાદ માત્ર એક માવઠું નથી, પરંતુ તે ગ્લોબલ વોર્મિંગની ખતરનાક ચેતવણી છે. હવામાન વિભાગના ચોંકાવનારા આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની ઘટનાઓ 30% થી 40% વધારો નોંધાયો છે. તાપમાનમાં વધઘટ, દિવસે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી લઈ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે અને અચાનક પવનો સાથે વરસાદ પડતા તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. ભેજનું પ્રમાણ સામાન્ય રીતે ઉનાળામાં ભેજ ઓછો હોય છે, પરંતુ દરિયાઈ પવનોને કારણે હવામાં ભેજનું પ્રમાણ 70%થી વધુ થઈ જાય છે, જે વાદળો બાંધવા માટે જવાબદાર બને છે. નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે પૃથ્વીના વધતા તાપમાનને કારણે હિમાલયના પવનો અને સમુદ્રના પવનોનું સંતુલન બગડ્યું છે. અગાઉ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળા હતા, પરંતુ હવે તે વધુ સક્રિય બન્યા છે. આના કારણે મધ્ય ગુજરાતમાં તમાકુ અને બાજરી જેવા પાકોને અનુકૂળ સૂકું વાતાવરણ મળતું નથી. નિષ્ણાતોના મત પ્રમાણે જો આ રીતે વારંવાર માવઠું પડતું રહેશે તો તમાકુ પાંદડામાં નિકોટિનનું પ્રમાણ ઘટી જશે અને ગુણવત્તા નબળી પડશે. બાજરી, જુવાર દાણા ભરવાની પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડશે, જેથી ઉત્પાદન 25% સુધીનો ઘટાડો આવી શકે છે. જમીનના અતિશય ભેજ રહેવાથી મૂળિયા સડવાની બીમારી વધી શકે છે. હજુ પણ આગામી દિવસોની ચેતવણી રૂપે હવામાન વિભાગની લેટેસ્ટ એડવાઇઝરી મુજબ હજુ પણ પશ્ચિમ દિશાના પવનો સક્રિય છે, જેના કારણે આગામી 48 કલાક દરમિયાન આણંદ, ખેડા, વડોદરા છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. સમગ્ર રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદ પાછળ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ મુખ્ય જવાબદાર પરિબળો છે. અત્યારે બસ આટલું જ. બીજા સમાચાર સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.